બેક રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આજે આ વાતો અહીંયા પોકળ સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ દયનીય છે। ભાભર તાલુકામાં એવી શાળા ચાલી રહી છે જ્યાં ઓરડા જ નથી। હાડથી જતી ઠંડીમાં સુસવાટા મારતા પવન વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે, જ્યાં બાળકોને ભણવા કરતાં બીમાર પડવાની ચિંતા વધુ છે। ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા વેન્ટિલેટર પર પડી છે। ખુદ સરકારે પોતે જ સરકારી સ્કૂલોને ખાલી કરી નાખવાનું વ્યૂહ ઘડી કાઢ્યું હોય તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓની સ્થિતિ ખૂબ દયનીય છે। વજાપુર ગામની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં તો ઓરડા જ નથી। અહીં કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લા શેડની નીચે ભણવા માટે મજબૂર છે। હાડથી જોતી ઠંડી અને સુસવાટા મારતા પવનની વચ્ચે ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। કહેવા ખાતર ધોરણ 1 થી 5 એમ 5 વર્ગો છે, પણ બધું જ એક પતરાના શેડ નીચે ચાલી રહ્યું છે। શિયાળો કે ચોમાસું કે ઉનાળો બરોબર, ત્રણ સિઝનમાં છોકરાઓને બહુ તકલીફ પડે છે। એટલે વાલીઓને ઠંડીના કારણે અમુક લોકો દાખલા લઈ ગયા છે બરોબર। એટલે મારી વિનંતી છે કે ઓરડાનું બાંધકામ તાત્કાલિક થાય। એટલે આનાથી વજાપુર 5 કિલોમીટર દૂર પડે છે બાળકોને। એટલે એ બાળકો વિદ્યાર્થીઓની વાલી લઈ સટી લઈ ગઈ એ પણ આવી જાય, ઓરડા બને એટલે તાત્કાલિક સટીએ પણ આવી જાય। એટલે મારી વિનંતી છે, સરકારની વિનંતી છે, 1 થી 5 ધોરણ સુધી છે, બાળકો 35 થી 40 સંખ્યા છે। વર્ષ 2018માં સરદારપુરા પ્રાથમિક શાળાને મંજૂરી મળી હતી, પરંતુ માત્ર કાગળ પર શિક્ષણ હોય તેમ ભગવાન ભરોસે શાળા ચાલી રહી છે। અગાઉ શાળામાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું, શેડ નીચે ચાલતી આ શાળામાં એક પછી એક વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો। અત્યારે માત્ર 40 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આજ દિન સુધી જો ઓરડા મળેલા નથી। હવે મારે પહેલે સંખ્યા હતી 65 થી 70, હવે આજે સંખ્યા 35 થી 40 સંખ્યા હાજરમાં છે। હવે ઠંડીના કારણે ખૂબ પરેશાન રહેશે બાળકો, અને ખુલ્લા શેડમાં બેસે છે। ઉનાળો, વરાળો, શિયાળો, એટલે ત્રણે ઋતુમાં ખૂબ બાળકો પરેશાન થાય છે। 1 થી 5 ધોરણ વચ્ચે માત્ર એક શિક્ષક ભણાવી રહ્યા છે। શેડ વગરની આ શાળામાં વાલીઓને સૌથી મોટી ચિંતા હોય છે કે તેમના બાળકો ઠંડીમાં ક્યાંક બીમાર ન પડી જાય। ગરીબ અને મધ્યમ વર્ગના ગામડામાં વસતા બાળકો માટે અત્યારે શિક્ષણ મેળવવું ખૂબ અઘરું છે। સરકારના વલણ અને આળસને લીધે સરકારી શાળાઓ મરવા પડી છે। સરદારપુરાની શેડ નીચે ચાલતી આ શાળા શિક્ષણ વિભાગ અને સરકારના દાવાઓની પોલ ખોલી રહી છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર।